ઋતુઓનું વાંચ્યું. ઋતુઓ કેટલી હોય છે? 6 હોય છે. નામ છે પહેલી પ્રાવૃષ ઋતુ. જુઓ, હવે પ્રાવૃષ ઋતુના મહિના છે અષાઢ અને શ્રાવણ. અષાઢ અને શ્રાવણ એટલે આખો અષાઢ મહિનો પ્રાવૃષ અડધી ઋતુ નીકળી ગઈ. અષાઢ વદ અષાઢ સુદ પ્રાવૃષ અડધી ઋતુ નીકળી ગઈ. બરાબર. હવે પ્રાવૃષ અડધી ઋતુ નીકળી ગયા પછી શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ વદ એકમે આપણે એટલે આપણું ચંદ્ર સંવત્સર શરૂ થયું. જો આ ઋતુ સંવત્સરને સમજવાનું છે. ઋતુ સંવત્સરની 6 ઋતુ, એમાંથી પહેલી ઋતુ છે પ્રાવૃષ ઋતુ. નામ વરસાદ જેવું જ નામ પ્રાવૃષ. અષાઢ વદ એકમ. અષાઢ આખો અષાઢ ને શ્રાવણ 2 મહિના પ્રાવૃષ ઋતુના. ગુજરાતી બોલો જ નહીં, આગમ જ બોલવાનું. હવે ભૂલી જવાનું, મગજમાંથી કાઢી જ નાખવાનું ટોટલ. તમે આગમ પંચાંગ પર જઈ રહ્યા છો એટલે ગુજરાતી બોલો નહીં. હું બોલીશ ઉલટાનું, ખોટું બોલીશું, સાચું નહીં એમ બોલો. સાચું અષાઢ વદ પહેલાં, કોઈ પણ મહિનામાં અષાઢ વદ પક્ષ પહેલાં. આ સાચું છે. એટલે ગુજરાતી મારવાડી હવે ભૂલી જ જાઓ. સાચું શું એ પછી વાત કરીએ. આ તો અષાઢ મહિનો, તમે પહેલાં ઋતુની વાત કરી રહ્યા છો. અષાઢ વદ એકમથી પ્રાવૃષ ઋતુ શરૂ થઈ અને 2 મહિના રહે, અષાઢ અને શ્રાવણ. એટલે જેવું અષાઢ વદ એકમથી ચાલુ થઈ એટલે અષાઢ વદ અને અષાઢ સુદ પૂરું થયું એટલે હવે ચાલુ થયો શ્રાવણ વદ એકમ. શ્રાવણ વદ એકમથી ચંદ્ર સંવત્સર ચાલુ થયું. હા, ઋતુ ચાલુ છે. સૂર્ય નહીં, ઋતુ. ઋતુ નોટ સૂર્ય. પ્રાવૃષ લખી નાખો, લખો એના કરતા તો ભૂલ નહીં થાય. અષાઢ વદ એકમથી પ્રાવૃષ ઋતુ શરૂ થાય. અને તમે આગળ રીતે જ કહો, ગુજરાતી મહિનો ભૂલી જાઓ. હા, આપણે રોજના શબ્દોને મગજમાંથી કાઢી નાખો. હવે લખો, અષાઢ વદ એકમે પ્રાવૃષ ઋતુ શરૂ થાય છે. હા, અને શ્રાવણ વદ એકમથી ચંદ્ર સંવત્સર શરૂ થાય છે. સમજાયું? આ ઋતુ સંવત્સરની શરૂઆત થઈ. આ ઋતુ સંવત્સરની શરૂઆત. શ્રાવણ વદ એકમથી ચંદ્ર સંવત્સર શરૂ. આ 2 મહિના રહે ને. હા, ઋતુ 2 મહિના રહે. અષાઢ શ્રાવણ એટલે શ્રાવણ સુદ પૂનમે પૂરું થાય ને. હા, લખી નાખો, અષાઢ અને શ્રાવણ સુદ પૂનમ. હા, સુદ પૂનમ સુધી આ ચાલુ. શ્રાવણ સુદ પૂનમે નહીં પૂરું થાય. હા, શ્રાવણ સુદ 2 મહિના, અષાઢ શ્રાવણ બરોબર છે. શ્રાવણ સુદ પૂનમે પૂરી. શ્રાવણ સુદ પૂનમ બરાબર. 2 મહિના થશે એટલે ઈ પૂરી. હવે વર્ષા ઋતુ લખો, વર્ષા ઋતુ બીજી લખી કરો. એના 2 મહિના એ ભાદરવા એકમથી. સોરી, ભાદરવા એકમથી શરૂ ને આસો પૂનમે પૂરી. આસો પૂનમ ને તમે શું કહો છો? શરદ પૂર્ણિમા કહો છો ને? એટલે હવે બરાબર કઈ લખી? 6 પૂરી થઈ ગઈ. 6 પૂરી થઈ ગઈ. પણ એના તમે એના નામ પણ લખી કાઢો. જો આસો પૂનમ ને શરદ પૂનમ કહેવાય કારણ કે શરદ ઋતુ ચાલુ થાય છે. એવી જ રીતે તમારી તમે કઈ લખી? આમણે કઈ લખી? કારતક વદ એકમથી ચાલુ થઈ, પણ આસો પૂનમ એ પૂરું ચાલુ થયું. પૂનમે જ ચાલુ થાય. છેલ્લો દિવસ, આ એનો પહેલો દિવસ. વર્ષા ઋતુનો છેલ્લો દિવસ એટલે શરદ પૂર્ણિમા ચાલુ, કારણ કે શરદ ઋતુ ચાલુ, પૂર્ણિમાથી જ ઋતુ ચાલુ થાય. બસ બરોબર છે. શરદ ઋતુ ને કારતક વદ એકમ બરોબર છે. હા, બરાબર. હવે આ તમારી થઈ ઋતુ. આ ઋતુ સંવત્સર પૂરું. આ તમારું ઋતુ સંવત્સર થયું. ચૈત્ર સુદ અને ગ્રીષ્મ ઋતુ છે. ગ્રીષ્મ મને બોલો. ફાગણ છે, ફાગણ પુષ્ણ મહા મહાવદ એકમ. શું ફાગણ પછી શું આવે? વૈશાખ. વૈશાખ વદ એકમથી શરૂ. હા, બસ. અને જેઠ સુદ પૂનમ. બસ પછી અષાઢ વદ એકમ ચાલુ થઈ જાય પાછું.
બરાબર. આ તમારી 6 ઋતુ થઈ. હવે જ્યારે ચંદ્ર સંવત્સર ચાલુ થાય છે ને શ્રાવણ વદ એકમે, ત્યારે પ્રાવૃષ ઋતુને 1 મહિનો નીકળી ગયો છે. 1 મહિનો નીકળી ગયો એટલે તમારે જ્યારે ઋતુ કઈ કહેવાય, જો પાઠ છે જંબુજી પ્રજ્ઞપ્તિનો, કે જ્યારે ચંદ્ર સંવત્સર શરૂ થાય છે ત્યારે ઋતુ પ્રાવૃષ ચાલે છે. એ પણ લખું તો લખી કાઢો. લખો જંબુજી પ્રજ્ઞપ્તિ ગાથા 300 થી 302 એમ લખી નાખો એટલે તમને મળી જાય એમાંથી. બરોબર. 302 એમાં પાઠ છે કે જ્યારે યુગારંભ થાય છે ત્યારે, જ્યારે યુગારંભ થાય છે ત્યારે, જ્યારે યુગારંભ થાય છે ત્યારે સંવત્સર ચંદ્ર હોય, સંવત્સર ચંદ્ર સંવત્સરનો આરંભ થાય. સંવત્સરમાં ચંદ્ર સંવત્સરમાં ચંદ્ર સંવત્સર હોય, ઋતુ સંવત્સર નહીં, એમ સમજે? હા, ચંદ્ર સંવત્સર હોય, ઋતુ પ્રાવૃષ્ટ હોય, ઋતુ પ્રાવૃષ્ટ પ્રાવૃષ્ટ લખે છે. એ જ એક જ થયો ને શબ્દ. પ્રાવૃષ્ટ ઋતુ હોય, પછી મુહૂર્ત રુદ્ર હોય, મુહૂર્તમાં રુદ્ર, માસ શ્રાવણ, પક્ષ વદ, તિથિ એકમ, અને ગાથા લખો દિવસાઈ અહોરત્તા. શબ્દ લખો પહેલા, દિવસાઈ અહોરત્તા. દિવસાઈ હા અહોરત્તા ઇઝ ઇક્વલ ટુ, એનો અર્થ શું? તો અહોરાત્રની આદિ દિવસ હોય, અહોરાત્રની આદિ હોય એમ. આદિ એટલે દિવસ ને. અહોરાત્રમાં પહેલા ની આદિ હોય, આદિ હા દિવસ હોય. બરાબર. દિવસ હોય, રાત ન હોય આરંભમાં. હા પહેલા દિવસ. એટલે આ તમારું ચાલુ થયું. હવે આના પરથી નક્કી કરો કે શ્રાવણ વદ એકમ છે, રુદ્ર મુહૂર્તનો સમય છે. તો રુદ્ર મુહૂર્તનો સમય કેટલા વાગ્યાનો છે? 11:51. સમજાયું? 11:51 રુદ્ર શરૂ થયું, રુદ્ર ચાલુ છે એટલે રાતે 12 વાગે તિથિ બદલાઈ. 12 વાગે રુદ્ર ચાલુ હોય તો 11:51 રુદ્ર ચાલુ થયું, 12 વાગે તિથિ, તો જ 12 વાગ્યાની તિથિ માનવાની ને. રુદ્ર મુહૂર્ત 11:51 એ PM લખો. PM 11:51 એ PM છે આપણા પ્રમાણે. અને તિથિ આરંભ 00:00. તિથિ આરંભ 12 વાગે, રાત્રે 12 વાગે. હા એટલે આ દિવસાઈ અહોરાત્રા પણ થયું ને, અહોરાત્રનો આરંભ થયો. આ અહોરાત્રનો આરંભ થયો. બસ આ પાઠ છે. એટલે 9 મિનિટ 11:51 ચાલુ. રુદ્ર મુહૂર્ત ચાલુ છે. 10:51 ના 11:51 રુદ્ર મુહૂર્ત ચાલુ છે. રુદ્ર મુહૂર્ત ચાલુ છે. જો રુદ્ર મુહૂર્ત ચાલુ હોય તો 10 મિનિટ તો વહેલું, આખી 48 મિનિટમાં તિથિ આરંભ થશે. અને 12:39 વિજય મુહૂર્ત આપણે જાણીએ છીએ એ 17મું છે શરૂઆત. તો 17 થી લઈને 30 મુહૂર્ત પૂરા થાય છે ત્યાં 11:50 પૂરા થાય. 11:50 પૂરા થાય. 11:50 થી 11:50 1 થી 30 મુહૂર્ત, 50 પૂરા. તો પહેલું મુહૂર્ત 11:50 11:51 ચાલુ થશે ને. બરાબર. જો આ આખો તમારો પાઠ છે. હવે એ પાઠને આપણે આમાંથી જોઈએ. આ તમારું જંબુદ્વીપ પાઠ. હવે આમાંથી પાઠ આવો. જો તમારું ઋતુને 1 મહિનો થઈ ગયો છે, પ્રાવૃષ છે ચાલુ, એટલે આપણે શ્રાવણ વદ એકમથી સંવત્સર ચાલુ કરશું. તો શ્રાવણ વદ એકમથી હવે કેટલી તિથિ ક્ષય, કઈ તિથિ ક્ષય, કયા પક્ષમાં ક્ષય, હવે ચંદ્ર સંવત્સર લેવાનું. ઋતુ સંવત્સરનું આટલું જ કામ, એનાથી વધારે નહીં. સમજાયું? ઋતુ સંવત્સર કે આપણે ચાલુ નથી કરવાનું, ઋતુ સંવત્સર પ્રમાણે તિથિ ક્ષય નથી કરવાનો, પણ દર એક ઋતુએ એક તિથિનો ક્ષય કીધો. એક ઋતુ એક તિથિનો ક્ષય આવશે, પાઠ આવશે. હવે તમે આગળ પાઠ વાંચો.
હવે આખું પાઠ પ્રમાણે જાઓ એટલે તમને ખ્યાલ આવે કે તિથિનો ક્ષય આપણે પાઠ પ્રમાણે લીધો છે કે નહીં. એક વર્ષનો અવમ રાત્રિ હા, એક વર્ષમાં અવમ રાત્રિ કેટલી? ક્ષય તિથિ 6 6 હોય છે. બસ આ યાદ રાખવાનું. આ પણ આમાં લખી કાઢો, તમે લખી કાઢો. એક વર્ષમાં 6 તિથિનો ક્ષય કરવાનો છે ચંદ્ર સંવત્સર અનુસાર. 6 તિથિનો ક્ષય થાય ચંદ્ર સંવત્સર અનુસાર. હવે વાંચો, આગળ વાંચો. ત્રીજા પર્વમાં હા, કયા કયા પક્ષમાં? ત્રીજા પર્વમાં પર્વ એટલે પક્ષ. અચ્છા લખો પક્ષ. ત્રીજો પક્ષ. ત્રીજા પક્ષમાં હા, પછી ત્રીજામાં, સાતમા પક્ષમાં પછી 11 સાતમે, 11મે, 15મે, 19મે, ને 23મે. થઈ ગયા? 23માં 5 થઈ ને નહીં, 6 થયા. 3, 7, 11, 15, 19, 23. 15, 19, 23 6 થયા. હા બરાબર. બરાબર? હા, હવે વાંચો આગળ. એક વર્ષનો અતિરાત્રિ અતિરાત્રિ એટલે કે વૃદ્ધિ તિથિ. વૃદ્ધિ તિથિ 6 હોય છે. આપણે સૂર્યના આધીને એમાં જો ઉપર ગાથામાં લખ્યું છે, આમાં ભાષાંતરમાં કેમ લખ્યું નથી? છચ્ચે વય અવિરતતા હા, એના આમાં લખ્યું છે અતિરાત્રિ આદિત્ય માસમાં. આદિત્ય માસ એટલે આપણે સૂર્ય સંવત્સરનું પંચાંગ છે જ નહીં. એટલે આપણે કોઈ વૃદ્ધિ તિથિને લેવાનો પ્રશ્ન આવતો નથી. કોઈ પૂછે ને કે વૃદ્ધિ કેમ નથી, તો વૃદ્ધિનું પંચાંગ કોનું હોય? સૂર્ય સંવત્સર. એ લખીએ સૂર્ય માસમાં. હા, લખી દો. સરસ છે. ઉઠાન જવાબ આપવાનો થાય તમને કોઈ પૂછે તો. સૂર્ય સંવત્સરો એમાં વૃદ્ધ એમાં વૃદ્ધિ તિથિ આવે, ચંદ્ર સંવત્સરમાં નહીં. બેઠા છે, વાંધો નથી ને અવાજ? માં ગયો. હા, એમાં વૃદ્ધિ તિથિઓ આવે. ચંદ્ર સંવત્સરમાં નહીં. ચંદ્ર સંવત્સરમાં ઘટતી તિથિઓ આવે. ઘટતી તિથિ આવે. તિથિઓ ઘટે. બરાબર? હવે આગળ. એ વિવેચન છે. આ વિવેચન પણ વાંચો. કામનું જ છે તમારે બધું જ. હા એનું વિવેચન છોડી દો. સૂર્ય સંવત્સરના વિવેચન તમે લખી કાઢ્યું. હવે નીચેની પાઠ વાંચો, નીચેનો. નીચેનો પાઠ આ છે ને કરવા જેવું છે. મને આ ખ્યાલ નથી પડતો. હા, બોલો. 29, 62, 32 હા, એટલે બોલો આખી લાઈન બોલો ને. ઋતુઓ ચંદ્ર અને સૂર્યના આશ્રય પ્રવર્તે છે. હા, જો ઋતુ ચંદ્રથી ને આશ્રય ને સૂર્યના આશ્રય, આખો પંચાંગ જ ચંદ્ર સૂર્યના આશ્રય લે છે. બરાબર છે? એટલે ઋતુ એના વગર તો થવાની જ નથી. હા, પછી પ્રત્યેક ચંદ્ર સંવત્સર હા, અને સૂર્ય સંવત્સરમાં 6 ઋતુઓ હોય છે. આમાં પણ 6 ઋતુ, આમાં પણ 6 ઋતુ, પણ દિવસ બંનેના ઓછા વધતા છે. સૂર્યની 6 ઋતુ અલગ જશે, ચંદ્રની 6 ઋતુ અલગ જશે. પહેલી લખે છે આમાં 29 29, 62, 32 ભાગનું. હા, 29, 62 યા 32 ભાગ અહોરાત્ર એટલે એ ચંદ્રમાસ. અને સૂર્યનો પણ લખ્યો છે, જુઓ, એવા આખું વચ્ચે એવા 2 ચંદ્રમાસ 2 ચંદ્રમાસ, એટલે 59 અહોરાત્ર અને 62 2 ભાગ. 2 ભાગ. હા એક ચંદ્ર ઋતુ હોય છે. આટલી ચંદ્રની ઋતુ થઈ. જો ચંદ્રની ઋતુનું માપ શું થયું તો કે 59, 2 62. અને 60 અહોરાત્રીના 62 ભાગ પડેલા. ના એમની પેલા આ સમજો 29, 62 29, 62 30 દિવસ પૂરા નથી. નાનપણી છે શું 62 શું છે પહેલા? હા, 62 શું છે તો ચંદ્ર આપણો આખો જંબુદ્વીપનો ગોળ, આપણું મંડળ જ્યોતિષ ચક્ર, બરાબર? સૂર્ય અને ચંદ્ર બંને સાથે ચાલુ કર્યું. સૂર્ય આખો રાઉન્ડ મારી અને એને અહીંયા આવતા 60 મુહૂર્ત થાય, પાછો પોતાની જગ્યાએ. ચંદ્રને આખો ફરીને પાછો આવતા 62 મુહૂર્ત થાય. એટલે સૂર્યના 60 ભાગ પડે, આખા 2 અહોરાત્રના 60 ભાગ, એક અહોરાત્રના 30 મુહૂર્ત, બીજા અહોરાત્રના 30 મુહૂર્ત. એટલે અહોરાત્ર દિવસ અને રાત સૂર્યના અધીન છે. સૂર્યપ્રકાશ થયો, સૂર્ય અસ્ત થયો, સૂર્ય સાંજ પડી, રાત પડી, પાછી સવાર પડી, પરોઢ પડી, પાછું સવારના સૂર્યોદય થયો, પાછો સૂર્યાસ્ત થયો, એટલે દિવસ થયું. તો દિવસ 30 મુહૂર્તનો કહેવાયો. કેમ? કારણ કે એ સૂર્યના
2 દિવસના 60 ભાગ થયા, તો 1 દિવસના 30 મુહૂર્ત થયા. સૂર્ય આખો ફરીને ભરતનો સૂર્ય ભરતમાં પાછો આવે ત્યારે 60 મુહૂર્ત થાય. એ લખો ને તો શું લખો? ખ્યાલ લખો. પડશે. લખો. સૂર્ય સંપૂર્ણ ભરત ક્ષેત્રનું ભ્રમણ 60 મુહૂર્તમાં પૂરું કરે છે. એક સૂર્ય લખો. એક સૂર્ય સંપૂર્ણ ભરત ક્ષેત્રનું પરિભ્રમણ, ભરત ક્ષેત્ર સંપૂર્ણ ભરત અરે હા જંબુદ્વીપ સોરી સંપૂર્ણ જંબુદ્વીપનું પરિભ્રમણ 60 મુહૂર્તમાં પૂરું કરે છે. એનો અર્થ એ થયો કે ભરતનો સૂર્ય 60 મુહૂર્ત પછી ભરતમાં પાછો આવશે. બરાબર? ભરતનો સૂર્ય 60 મુહૂર્ત બાદ ભરતમાં પાછો આવશે. એટલે 60 મુહૂર્ત ઇઝ ઇક્વલ ટુ 2 અહોરાત્ર. અને 30 મુહૂર્ત ઇઝ ઇક્વલ ટુ 1 અહોરાત્ર. બરાબર છે? આથી સાબિત થાય છે કે અહોરાત્ર સૂર્યપ્રકાશને આધીન છે. બરાબર? અહોરાત્ર ગણવા હોય તો સૂર્યપ્રકાશને આધીન છે. સૂર્ય ભ્રમણને આધીન, સૂર્યપ્રકાશ નહીં, સૂર્યના ભ્રમણને આધીન છે. તેથી એક દિવસ 30 મુહૂર્તનો જાણવો. એક દિવસ 30 મુહૂર્તનો જાણવો. બરાબર? ક્લિયર થઈ ગયું? હા. હવે લખો બીજું. ચંદ્ર, એક ચંદ્ર દિવસ 30 મુહૂર્ત. એક ચંદ્ર સંપૂર્ણ જંબુદ્વીપનું ભ્રમણ 62 મુહૂર્તે પૂરું કરે છે. ચંદ્રને 62 દિવસ લાગ્યા ને? 62 મુહૂર્ત. હા, હા 62 મુહૂર્તે પૂરું કરે છે. એનો અર્થ એ થાય કે ભરતનો ચંદ્ર ભરતનો ચંદ્ર ફરી ભરતમાં 31 મુહૂર્ત બાદ આવશે. 62 મુહૂર્ત બાદ આવશે. હા, એ તો 62 પણ એક ચંદ્ર હા લખો લખો 62 મુહૂર્ત થાય. લખો લખો લખો. ભરતનો ચંદ્ર 62 મુહૂર્ત બાદ ફરી ભરતમાં આવશે. એટલે કે 62 મુહૂર્ત બરોબર 2 અહોરાત્ર. 30 મુહૂર્ત બરાબર 30 નહીં 31 મુહૂર્ત. જંબુદ્વીપનો ચંદ્ર, હે ભરતનો ચંદ્ર નહીં પણ જંબુદ્વીપનો ચંદ્ર એમ કહેવાય. હવે ભરતનો આવ્યો ને, હવે તો તમે ભરત લખો ને. જંબુદ્વીપને ફર્યો છે. જંબુદ્વીપનો ચંદ્ર ન લખાય. ભરત અને ઈરાવતના ચંદ્ર હોય. જંબુદ્વીપના તો 2 ચંદ્ર છે. અચ્છા, જંબુદ્વીપનું ભ્રમણ તો 62 મુહૂર્તમાં કરે. એ કર્યું પણ કયો તમારે કયો ચંદ્ર જોવાનો છે? ભરતનો ભરતનો નહીં. આવશે ને. તો ભરત હા અચ્છા, તો ભરતનો ચંદ્ર શું ભરતનો ચંદ્ર 62 મુહૂર્ત બાદ ફરી ભરત. ભરતમાં આવશે. બરાબર. 62 મુહૂર્ત બરાબર 2 અહોરાત્ર એટલે 30 મુહૂર્ત 1 અહોરાત્ર. નહીં, એ આ ચંદ્રનું થયું એટલે અહોરાત્ર નહીં આવે. હવે તો મુહૂર્ત તો અહોરાત્ર તો 30 મુહૂર્તનું જ છે, પણ ચંદ્ર દિન 31 મુહૂર્તનો થયો. આ અહોરાત્ર નથી. અહોરાત્ર એટલે એક દિવસ રાત તો 30 મુહૂર્તનો ફિક્સ થઈ ગયો, પણ લખો ચંદ્ર દિન 31 મુહૂર્તનો. ઓહો. સમજ્યા? આ ઉપર લખ્યું 60 મુહૂર્ત બરાબર 2 અહોરાત્ર, 30 મુહૂર્ત બરાબર 1 અહોરાત્ર. એ અહોરાત્ર એ સૂર્યનું છે. હા. હવે અહોરાત્ર ચંદ્રનું કેવી રીતના હોઈ શકે? ચંદ્રની તિથિ હોય ને. હા આ સમજવાનું છે. સૂર્યોદય સૂર્યાસ્ત એ અહોરાત્ર છે. એ દિવસ અને રાત છે. ચંદ્રના દિવસ રાત એના માપના નથી. એ જુદા છે. 31 છે. તિથિ દેખાય છે
દિવસ રાત દેખાય છે, ખબર પડે સૂર્ય આવ્યો ગયો અસ્ત થયો, તિથિ દેખાય છે? ના. આવીને ગઈ ખબર બી પડી કોઈને? નહીં ખબર, તિથિ નહીં ખબર પડી, બરાબર. એટલે હવે આ છે ને ચંદ્રમાસનું માપ આપણે કાઢી રહ્યા છીએ. 62 મુહૂર્તમાં ફરી ભરતમાં આવશે. હા, ફરી ભરતમાં આવશે, બરાબર. એટલે ચંદ્રની ગતિ 62 ભાગ પ્રમાણે જાણવી. હવે લખો તમે, હવે ગતિ છે બંનેની, એટલે ચંદ્રની ગતિ 62 ભાગ અનુસાર જાણવી, 62 ભાગ. અનુસાર જાણવી. હવે તમે લખો, હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે લખો. એક અહોરાત્ર માપ 30 મુહૂર્ત, એક 62 થયા બા. 30 મુહૂર્ત, એક અહોરાત્ર 30 મુહૂર્ત લખ્યું. 30 મુહૂર્ત ઇઝ ઇક્વલ ટુ 62 ભાગ, 62 ભાગ. 62 ભાગ શું? બસ. એક દિવસ 62 ભાગનો કહેવાય. હા. અને સામે તિથિ લખ્યું છે ને 29, 32, 62 લખ્યું, એની ઇઝ ઇક્વલ ટુ 61 ભાગ એમ લખો. 29 ની હા, બાજુમાં ઇઝ ઇક્વલ ટુ 61 ભાગ 61 ભાગ. હવે લખો, નીચે ગણિત લખો. 30 માઇનસ 29, 32, 62 30 32, - 29 62 ઇઝ ઇક્વલ ટુ કેટલા વધ્યા? એટલે આને 61 ભાગ કહેવાય. ટિફિનમાં આટલું મુહૂર્ત બરાબર 61 ભાગ. બરાબર ઇઝ ઇક્વલ ટુ 61 ભાગ. હવે નીચે લખ્યું આ ઇઝ ઇક્વલ ટુ 30 62 થયા, 30/62. જો કેટલું બચ્યું? 29 32 62. હા, એટલે કેટલું બચ્યું? ઇઝ ઇક્વલ ટુ 30 62. આમાં 30 62 જોડો તો 30 થઈ જાય ને 29 32 62માં થઈ જશે ને. ઇઝ ઇક્વલ ટુ 1 ભાગ લખો. હવે 1 ભાગ જો, હવે દિવસ છે તમારો 30 મુહૂર્તનો. 30 મુહૂર્ત એટલે 62 ભાગ થયા. એમાં ચંદ્ર કેટલા ભાગ કરે છે? 62 ભાગ. એમાં ચંદ્ર 62 ભાગ કરે છે, 32 62 બરોબર. બરાબર 30 62 બરાબર 1 ભાગ. હવે એક અહોરાત્રમાં 29 32 62ની તિથિ જતી રહી. 30 મુહૂર્તનું અહોરાત્ર છે, એમાં 29 32 62ની એક તિથિ ગઈ, તો વધ્યું કેટલું હજી? 32 62 ની એક તિથિ ગઈ. હા, તો 30 62 વધ્યો, 30 62 વધ્યો. રોજ 30 62 બીજી તિથિનો ભાગ સમાય. સમજાય? રોજ 30 62 બીજી તિથિનો ભાગ સમાય. તો હવે તમે આનું છે ને આખું તમારે આમ ગણિત કરો ને તો બહુ સારી રીતે સમજાય. પહેલા દિવસે 62 ભાગનો દિવસ છે, એમાં એક તિથિ 61 ભાગ, એકમ 61 ભાગની, અને બીજી તિથિ બીજ 60 ભાગની. લખો છો? આખું ગણિત કરો. હા, કરો. લખો. પહેલાં ઉપર હેડિંગ આપો, દિવસના ભાગ. 3 ભાગ કરવા પડશે, 3 લાઈન તમારે કરવી પડશે. દિવસના ભાગ. બાજુમાં લખો પહેલી તિથિનો ભાગ, પહેલી તિથિ અને બીજી તિથિનો ભાગ, એમ 3 કોલમ કરો. દિવસનો ભાગ. હવે બીજી કોલમમાં આવો, પહેલી તિથિનો ભાગ, પહેલી તિથિનો ભાગ, અને હવે લખો બીજી તિથિનો ભાગ, બીજી તિથિનો ભાગ, બરોબર. હવે દિવસના ભાગ કેટલા? ટોટલ 62. દિવસના ભાગમાં લખો 62. તો હવે પહેલી તિથિમાં પહેલી તિથિનો 61 ભાગ, એટલે એકમ ઇઝ ઇક્વલ ટુ 61 એમ લખો. એકમ પહેલાં લખો, એકમ એક લખશો તોય ચાલશે, ઇઝ ઇક્વલ ટુ 61, અને બીજ 62, બીજ ઇઝ ઇક્વલ ટુ 62. સમજાયું? બીજ 1, સોરી, બીજ ઇઝ ઇક્વલ ટુ 1. આ બે ભેગા થઈને 62 થયા ને. એક બીજનો આવ્યો. હા, આ પહેલા દિવસે. હવે બીજા દિવસે શું? હવે તમે બીજો દિવસ 2 લખો. બીજા દિવસે આ પહેલો દિવસ હતો. હવે બીજું અહોરાત્ર લખો. બીજું અહોરાત્ર લખો. ખાલી 62 લખવાની જરૂર નથી, 62 ખબર પડી ગઈ છે. હા, એમાં પહેલી 60 થશે, બીજા દિવસે 1 ભાગ ઘટશે. લખો બીજ 60. બીજ 60. કેમ 60? કેમ બીજ 60 સાહેબ? કેમ 60? કારણ કે એક, હા, એક જતી રહી છે. જો તિથિ 61 ભાગ છે, દિવસ 62 ભાગ છે. લખ્યું ને તમે આગળ? નથી લખ્યું? હા, તો લખો તિથિ ઇઝ ઇક્વલ ટુ 61 ભાગ,
અને દિવસ ઇઝ ઇક્વલ ટુ 62 વાર. બરાબર. તો બીજનો એક ભાગ અહીંયા ગયો તો હવે 60 જ રહ્યા. બસ તો હવે ત્રીજના કેટલા ભાગ આવશે આમાં? બે 2 લખી કાઢો. બહુ સરસ લખી કાઢો. ત્રીજ 2 ભાગ. હવે ત્રીજું અહોરાત્ર, એમાં ત્રીજ કેટલા ભાગ રહેશે હવે? ઓવન સાઈડ 59. એક ઘટાડતા જાઓ ને અહીંયા એક વધારતા જાઓ. ચોથ 3 ભાગ. બરાબર. એક ઘટશે, એક વધશે. હા બસ લખતા જાઓ. હવે લખતા જાઓ. આ જ રીતે આખું લખો. તમારે ક્યારે બધા પૂરા થઈ જાય છે ભાગ. હા આગળ એ રીતે લખતા જાઓ એટલે કેટલા દિવસે પૂરું થાય છે આપણે ગણિત જોઈએ. પંચમ આવી 57 અને છઠ આવશે 5 ભાગ. હા છઠ આવશે 5 ભાગ. બરોબર, સરસ. પછી આવશે છઠ્ઠું અવરાત્ર. છઠ્ઠું અવરાત્રમાં 56 56 અને સાતમના 6 ભાગ. સાતમના 6 ભાગ. બરોબર, પરફેક્ટ. પછી આવશે સાતમું અવરાત્ર. તો એના આવશે 55. હા હા. અને આઠમના આવશે 7 ભાગ. આઠમના 7 ભાગ. પછી આવશે આઠમું અવરાત્ર. હા તો એના આવશે 54. હા અને નવમના આવશે 8 ભાગ. હમ પછી આવશે 10મું અવરાત્ર. તો ના 9મું અવરાત્ર. પછી હા એના આવશે 53. હમ હા તારના આવશે 50. હા અને 13ના આવશે 12 ભાગ. હા એ આવશે 13મું. હમ 12 માહે 12 13મું. આખું થશે 62 સુધી થશે. આખું ગણિત તમારું 62 ભાગ સુધી થશે એટલે ફૂલ જવા દો. 13મું અવરાત્ર આવશે છેક ઘટે નહીં ને ત્યાં સુધી. 49. હા 14. 14ના આવશે 13 ભાગ. હમ બસ 14મું અવરાત્ર. તમે છે ને એક નીચે નંબર લખતા જાઓ ને, આ બાજુ પણ નંબર, બધે નંબર જ લખો. બાકીનું તમે પછી પૂરું કરજો, ચાલશે. હા. તો શું તમને અત્યારના પેલું ટાઈમ તમારો ઓછો જાય એમ. બરાબર. આમાં એક એક ઘટાડો ને પેલામાં વધારો. આ 50 છે ને 49, 48 નીચે લખતા જાઓ. 48. હા એમ નંબર મારી દો ફટાફટ, ઇઝી થઈ જાય. 45, 44, 43, 42, 41 લખતા જાઓ. ક્યાં સુધી? આખો 0 થાય ત્યાં સુધી. ક્યાં બાત છે? હા તો 1 થાય ત્યાં સુધી. નહીં તો ખબર જ ના પડે ને પછી. આખું લખવું જ પડશે. બાવીસ, 21, 20, 19, 18, સાત, 6, 5, 4. હવે થોડું નાનું જ કરજો પાછળ. 3, 2 ને 1 એ તો પૂરું થઈ જશે. 3, 2, 1. હવે શું આવશે? 1 ની સામે પણ નંબર મારો. હવે 62. હા સામે બાજુની બીજી તિથિના નંબર મારી દો. હા એ પછી બીજી મારો, બીજીને ઉપરથી મારો. હા એવી ભૂલ નહીં કરવાની, ડાયરેક્ટ નહીં લખવાનું. 14 પછી પૂનમ. 12 પછી હા 13. 13. 14 ના 13 ભાગ, પૂનમના 14 ભાગ. હા અહીંયા પણ નંબર મારો, ત્યાં પણ નંબર મારો. બંને આ પણ તમે છેક નીચે સુધી લઈ જાઓ. હા.
એમાં પણ 61 ભાગ સુધી લઈ જાઓ. એમાં વધારવા બસ 16, 17 એક વધારતા લખતા જાઓ. આવ્યો ને 61 થી ચાલુ કર્યું છે ને તમે, એટલે હજી 61 આવશે ને? હા 61 આવશે. હા 61 તો આવશે જ. વીકલી સમ 61. બસ હવે આ બાજુ તમે દિવસ બી જોઈ લો. હવે પહેલી લાઈન દિવસ જવા દો. એકમ, બી, ત્રી, ચોથ, પહેલી લાઈનમાં પહેલી કોલમ, સૌથી પહેલી કોલમ. હા શું લખેલું હતું? પ્રથમ અહોરાત્ર, બીજું અહોરાત્ર. હા ત્રીજું અહોરાત્ર, એમાં પણ અહોરાત્રનો નંબર મારી દો. અચ્છા 11 પ્રથમ અહોરાત્ર લેવાય, એકમ, બી, ત્રી જ આવશે. હા છેલ્લે કયું આવ્યું? એકમ, બી, ત્રી જ આવશે. 61 મારું સાઈન થયું 13 અહોરાત્ર, 14 અહોરાત્ર, 15 હા અહોરાત્ર. અહોરાત્ર લખો ચલો. કે મારી મિસ્ટેક થઈ ગઈ. શું થયું બુદ્ધે? મારે 60 સુધી આવી 61 આવે. આ તો કોઈક નંબરમાં ભૂલ હશે. જો 13, 14, 15, 16 વાંચી જાઓ. યા. 11 હતું અમે તમે 13 થી ચાલુ કર્યું. ના 12. હા 12, 13, 14, 15, 16, 17. જો હવે તમારી આ તિથિ આ રોજની આ રીતે પડી, અહીંયા પૂરું થયું કામ. પાછળ જુઓ ક્યારે પૂરું થયું, કયા દિવસે પૂરું થયું. તમે અહીંયા હમણાં 61 નંબર લખી કાઢો, પછી લખજો બાકી. 61માં દિવસે તમારા તિથિના 62 ભાગ પૂરા થઈ ગયા. કેટલા દિવસે પૂરા થયા? 61 અહોરાત્રમાં તિથિ કેટલી પૂરી થઈ? 62 તિથિ. 62મી તિથિ આવી ને? હા બરાબર. એકમથી લઈને બીજ 62 તિથિ સમાઈ ગઈ. હા બરાબર. પહેલો દિવસ માસ જ. તો 62 અહોરાત્ર છે. અહોરાત્ર નહીં, ના, 62 sorry. તિથિ સમાઈ ને. આ બાજુની જુઓ ને, એકમ, બીજ, બીજ, તીજ, ચોથ મળી અને તમારી બબ્બે તિથિ મળી. આ ફેરવો, આ બાજુ ફેરવો, આ બાજુ ફેરવો. છેલ્લું પાનું લો, છેલ્લું નંબર લો, લાસ્ટ લો. જો એકમથી ચાલુ થયું બરાબર, આ ક્યાં પૂરું થયું? 62માં દિવસે ક્યાં પૂરું થયું? એકોને એક તિથિનો એક ભાગ અને એક તિથિનો 61 ભાગ થયો. 62માં દિવસે એક તિથિનો એક અને બીજી તિથિનો 61 ભાગ પૂરો થયો. એટલે તમારા 61માં દિવસે તિથિના 61માં દિવસે તિથિના તો 62માં ભાગ છે ને. તિથિઓ કેટલી છે? 62. દિવસ કેટલા થયા? દિવસ ગણો હવે. દિવસ 62 થયા. સોરી દિવસ ગણો. તમે નંબર માર્યા છે ને, આપણે નંબર માર્યા છે, જોઈ લો ને. દિવસમાં પહેલી કોલમમાં હા એ થશે 61. 61 દિવસ થયા અને એમાં તમારી તિથિ પૂરી થઈ ગઈ. એકમ બીજ મળી અને 62 તિથિ પૂરી થઈ. લખો નીચે કે 61 દિવસ અહોરાત્રમાં 62 તિથિ પૂર્ણ થઈ. 61 રાત્રમાં 62 ચંદ્રદિન પૂરા થયા. સમજાયું? તિથિ બાજુમાં ચંદ્રદિન પૂરા થયા, સમાઈ ગયા. 62 થી પૂરી થઈ. હા તિથિ સમાઈ ગઈ.
સમાઈ ગઈ. એટલે એક તિથિ વહી ગઈ, એક તિથિ અંદર વહી ગઈ. હવે આપણે એક તિથિ તોડવી પડશે. એટલે એક તિથિ વહી ગઈ. આપણે તિથિને તો 61 અહોરાત્રમાં 61 તિથિને નામ અપાશે ને. આજે આટલી આરાધના કરી છે એટલે એક તિથિનો ક્ષય આવ્યો. કઈ તિથિનો ક્ષય આવ્યો એ હવે આપણે સમજીએ. હવે આપણે કઈ તિથિનો ક્ષય આવ્યો એ સમજીએ. હવે તમે આને લો, આગળ પાછું પહેલેથી આવો. હવે તમે પહેલેથી આવો. જુઓ, તમારી તિથિમાં પહેલા દિવસે તમે એકમ કરી રહ્યા છો, પહેલી તિથિ તમે વાપરી રહ્યા છો. બીજી કોલમ છે ને એ તિથિ તમે, એ તિથિ મોટી છે. દિવસમાં પહેલા દિવસે 61 ભાગ એકમ છે અને એક જ ભાગ બીજ છે. એટલે પહેલા દિવસે કઈ વાપરવાની છે આપણે? બીજ. આરાધના કોની કરવાની? એકમ. એકમની. લખો અહીંયાથી આરાધના. આ આરાધના કરવાની પહેલા દિવસે એકમની આરાધના. આરાધનામાં રાઈટ આપો, રાઈટ આપો. એ આરાધના. એકમને રાઈટ આપો. અહીંયા. હા, બાજુમાં રાઈટ આપો. બીજ, બીજા દિવસે બીજ મોટી છે, રાઈટ, 60 ભાગ છે, રાઈટ. ત્રીજા દિવસે 30, 59 ભાગ. ચોથા દિવસે 58 મોટી છે, પહેલા કરતાં મોટી છે, બરોબર. આ બધી રાઈટ આપતા જાઓ. આપણે આ દિવસે આ તિથિ કરવાની, લાઈનસર જાઓ. ક્યારે તિથિ ઘટે છે જો સાંભળો. હવે સાંભળો, તિથિનું માપ શું આપ્યું છે? 29, 32, 62. હા, 29, 32. રોજ 30, 62 ઘટે છે. એટલે 30, 62 ઘટે નહીં ત્યાં સુધી રાઈટ આપો. આમાં કયો ભાગ થયો? આને કીધું સમજશો. 54, 8. હવે 29 સુધી જવાની. એટલે આ બધા 54, 62 છે. આ 53, 62 બોલતા જાઓ. 51, 62 ઉપર આવો. એ દિવસે 51, 62 છે. 62માંથી 51 ભાગની તિથિ વાપરી રહ્યા છો, રાઈટ? રાઈટ, હા કે ના? દિવસનો ભાગ 62 છે. એની સામે આ કઈ વાપરો છો? 48. 50 વાળી વાપરો છો, રાઈટ કરો. 48 વાળો, 49 વાળો વાપરો છો, 48 વાળી વાપરો છો, 47 વાળી વાપરો છો, 46 વાપરો, 45 વાપરશો, 4 વાપરશો, 43, 42 પણ વાપરશો. વપરાશે, વપરાશે. આ મોટી છે ને આના કરતા? આ તો જે મોટી છે ને ટીક કરો, 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 કરો. 36 ભાગ હા, 35 હા, 34 હા, 33 હા, 32 હા, 31 હા, હા, 30 પણ હા. 30, 62 વપરાશે ને? 30, 62 પણ હા. કઈ નહીં વપરાય. 29 વાળી. એને ચોકડી મારો. 29 વાળીને પહેલા ચોકડી મારો. બસ. હવે તમે આવો પાછું પહેલા પાનામાં. લખો આને પહેલી જે તિથિ છે ને એની બાજુમાં લખો. પહેલો જ શ્રાવણ વદ એકમ. સમજાયું? હવે અહીંયા બાજુમાં પહેલી કોલમમાં આ બાજુ શ્રાવણ વદ એકમ. પહેલો દિવસ એટલે શ્રાવણ વદ એકમ. પછી બીજ, વદ બીજ, તીજ, ચોથ, પાંચમ, છઠ. આ પહેલું છે ને સંવત્સર પહેલું ચાલુ થયું ને. હા, સાતમ, આઠમ, નવ,